ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટરે બી ગોહિલે કરેલી તપાસના અંતે થયેલ ચાર્જશીટમાં અહમદાર હરસિંગ ઉર્ફે હરેશ ભાયાલાલભાઈ રાઠવાને 20 વર્ષની સજા ફટકારી છે। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી ગોહિલે કરેલી તપાસના અંતે થયેલ ચાર્જશીટમાં અહમદાર હરસિંગ ઉર્ફે હરેશ ભાઈલાલ રાઠવાને 20 વર્ષની સજા ફટકારી છે। બનાવની વિગત એવી છે કે ધોરાજી તાલુકાના કોઈ ગામમાં ભોગ બનનાર પરિવાર ખેતીની મજૂરી માટે આવેલો હતો। તેમની દીકરી શાળામાં અભ્યાસ કરતી હતી। ગત તારીખ 2/11/2022ના આ ભોગ બનનાર ખેતરે ડબલું ગઈ હતી। આરોપી તેનું અપહરણ કરી પોતાના ગામ લઈ ગયો। સમયગાળા દરમિયાન આરોપીએ તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને ભોગ બનનારની ઉંમર બનવા વખતે 14 વર્ષ અને 4 મહિનાની હતી। બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે પોસ્કો એક્ટ લગાડવામાં આવે ત્યારે સૌથી વધુ મહત્વનો પુરાવો ભોગ બનનારના જન્મનો આધાર થાય છે। હાલના કિસ્સામાં ભોગ બનનારના પિતાને ઉલટ તપાસમાં પૂછતા તેમણે અલગ ગામ જન્મેલું જણાવ્યું છે। જન્મની નોંધણી અલગ ગામમાં થયેલી છે। ભોગ બનનારના જન્મ તારીખના દાખલામાં પણ દાદાના નામમાં ફરક છે। આવી રીતે આખો જન્મ તારીખનો દાખલો શંકાસ્પદ છે। ભોગ બનનાર પુખ્ત વયની છે। તેણી તેની સહેમતીથી પોતાની રીતે પ્રેમ સંબંધ હોવાને લીધે ભાગી અને આરોપી પાસે આવેલા છે। આવા સંજોગોમાં પોસ્કો એક્ટ મુજબ કોઈ ગુનો બનતો ન હોય। દુષ્કર્મ પણ કોઈ કેસ નથી। ભોગ બનનારના પરિવારજનો એક ફરિયાદ પણ મોડી નોંધાવેલી છે, જેથી પણ આખી ફરિયાદ અને બનાવ તાર્કિક રીતે આરોપીને તકસીરવાર ઠરાવવા માટે પૂરતો નથી। સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી। હાલના કિસ્સામાં જોવામાં આવે તો વિરુદ્ધ અનુમાન છે। ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર નથી કરવાનો, પરંતુ આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે। આરોપી પક્ષ તરફથી ભોગ બનનાર તેઓની સાથે હતા તેવું ઉલટ તપાસ દરમિયાન કબૂલાત છે। આરોપી પક્ષે સ્પષ્ટ રીતે આ કબૂલ કરવામાં આવેલ ભોગ બનનારના જન્મની નોંધ કાયદેસરની પ્રક્રિયા કરી અને થયેલી છે। નોંધના રજિસ્ટરનો ઉતારો રજૂ થયેલો છે। તે એક સરકારી રેકોર્ડ છે, તેને ન માનવામાં કોઈ કારણ નથી। આ રેકોર્ડ પ્રમાણે ભોગ બનનારની ઉંમર બનાવ વખતે 14 વર્ષ અને 4 મહિનાની છે। તે સમયગાળાની ઉંમર પોતાનું ભલું ગુરુ વિચારવા માટે સક્ષમ સમર્થ ન હોઈ શકે। ભોગ બનનારની માતાએ પણ પોતાની જુબાનીમાં જણાવ્યું છે કે એ વાત કરી છે કે ત્યાર પછી અમારી જ્ઞાતિનું પંચ બેસે। સમાધાન થતાં દીકરી પાછી આવેલ। મારી દીકરીની ઉંમર ઓછી હોય, તેને સારા નરસાની ખબર પડતી ન હોય, તેને લઈને આમ તો તમામ પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવેલ। નિવૃત્ત સાયન્ટિફિક ઓફિસર વેદ પ્રકાશ ઓમકારસિંહ યાદવે પોતાનામાં જણાવ્યું છે કે ભોગ બનનાર સર્વાઇકલ સમિયાર ગર્ભાશયના મુખના નમૂના માનવના વીર્યની હાજરી મળી। વીર્યનું બ્લડ ગ્રુપ આરોપી સાથે મેચ થતું હતું તથા પોસ્ટ કોન્ફિયન્સ સમિયર પેરેનિયલ સ્મિયરમાં પણ માનવ વીર્યની હાજરી મળેલી હતી, પરંતુ તે નમૂના પર્યાપ્ત માત્રામાં ન હોય તેનું બ્લડ ગ્રુપ નક્કી થઈ શકતું ન હતું। આ બધા મુદ્દાઓ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાનમાં લઈ સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખને આરોપીને તકસીરવાન ઠરાવવા માંગણી કરેલી હતી। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ આરોપીએ હરસિંગ ઉર્ફે હરેશભાઈ ભૈલાભાઈ રાઠવાને પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા ₹8,000 દંડ ફટકાર્યા। ભોગ બનનારને વિક્ટીમ કન્સ્પેક્શન સ્કીમ હેઠળ ₹7 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે। નમસ્તે। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હરેશ ઉર્ફે હરસિંગ ભૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે। 20 વર્ષની સજા અને ₹8,000 દંડ ફરમાવેલ છે। સાથે સાથે વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને ₹7 લાખ વળતર આપવાનો પણ ચુકાદો આપેલો છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર ધોરાજી તાલુકાના કોઈ ગામમાં ખેત મજૂરીએ જ્યારે ખેતરે હતા ત્યારે આરોપી ભોગ બનનાર ડબલું જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરેલ અને પછી લગભગ 27 દિવસ સુધી પોતાના ઘરમાં રાખેલ। આ સમય દરમિયાન ભોગ બનનાર સાથે દુષ્કર્મ પણ આચરેલું હતું। આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ફોરેન્સિક એવિડન્સમાં ભોગ બનનારના વેજાઇનલ સ્વોબમાંથી પણ આરોપીના બ્લડ ગ્રુપનું માનવ વીર્ય મળી આવેલું હતું। આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર જજ સાહેબે આજરોજ આરોપી હરેશ ઉર્ફે હરસિંગ ભૈલાભાઈ રાઠવાને 20 વર્ષની સજા ફટકારેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।